સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓ બન્યા બેફામ કે જે તળાવોમાં ખોદકામ કરી બેફામ રીતે થઈ રહી છે ખનીજ ચોરી। હવે ગામડાઓમાં પણ આવેલા તળાવોમાં બેરોકટોક જે ખોદકામ ચાલી રહ્યું છે। મૂળી તાલુકાનું સરા ગામમાં આવેલું તળાવમાં ખોદકામ, જ્યાં કુંતલપુર સહિતના ગામોના તળાવોમાં ગેરકાયદેસર ખોદકામ કે જ્યાં ખનીજ માફિયાઓએ તળાવોમાં બનાવી સુરંગો। ક્યાં છે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ, તે સળગતો સવાલ। તો સુરેન્દ્રનગરમાં ખેતરોમાં કે જ્યાં તળાવ જે છે તળાવોમાં ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું છે। હવે ગામડાઓમાં પણ જે તળાવોમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવામાં આવી છે। તળાવો છે, ખનીજ માફિયાઓ સરકારી જમીનમાં ખોદકામ કરી રહ્યા હતા, બે રોકટોક ખનીજ ચોરી કરે છે, પણ જે તળાવો છે એને પણ બક્ષવામાં આવ્યા નથી। મૂળી તાલુકાનું સરાનું તળાવ હોય તો પણ ભલે, મૂળી તાલુકાનું કુંતલપુરનું તળાવ હોય તો ભલે, વગેરે ઘણા બધા ગામડાઓના તળાવ છે કે જ્યાં ખરેખર તળાવની અંદરથી ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી ગયા છે। આ જ જગ્યાએ જો ખેડૂત પોતાના ખેતરમાં લઈ જાય છે માટી, તો ખેડૂત પર ગુનો દાખલ કરવામાં આવે છે। ખેડૂતને ઘણી બધી મંજૂરીઓ માંગવી પડે છે, પણ જ્યાં ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરે છે તો કોઈ મંજૂરી માંગવામાં આવતી નથી। બે રોકટોક અધિકારીઓની રહેમ નજર નીચે સુરેન્દ્રનગર જિલ્લાના તળાવો ખોદાઈ રહ્યા છે। ખરેખર તંત્રમાં જો પ્રામાણિકતા હોય, અધિકારીઓમાં પ્રામાણિકતા હોય અને આ તળાવો અને ડેમ બચાવવા ઈચ્છતા હોય તો તાત્કાલિક સર્વે કરવામાં આવે કે કેટલા તળાવોમાંથી ખનીજ ચોરી થઈ છે અને કોણ ખનીજ ચોર હતા જે કરોડો રૂપિયાની રાષ્ટ્રની સંપત્તિ લૂંટીને જતા રહ્યા છે।